પ્રથમ સ્વભાવથી જો બહુરસથી ભરેલી ભૂમિ આ ધૂળ હોય ઘણી, એ બંધનું કારણ નથી. કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી કર્યું એવા પુરુષો કે જેઓથી ભૂમિમાં રહેલા છે, તેમને પણ રજનો બંધ પ્રસંગ આવે. સમજાણું? કાંઈ ધૂળ છે ઘણી, એમાં બીજા એક પુરુષ હોય છે કે ચોપડ્યા વિનાના, અને ચોપડી વાળો હોય છે. રજ કોને બંધાય? જેને ચિકાર છે એને. રજબંધનનું કારણ હોય તો રજમાં ઉભેલા તેલમાં ચિકાસ વિનાના માણસો એને પણ રજનો લેપ લાગવો જોઈએ. ભૂમિમાં રહેલા હોય છે, પણ બીજા પણ ત્યાં છે એમ કે તેમણે તેલાદીનું મર્દન નથી કર્યું એવા પુરુષો કે જેઓથી ભૂમિમાં રહેલા નથી હોય તેમને પણ રજબંધનો પ્રસંગ આવે. શસ્ત્રોના વ્યાયામ રૂપી ક્રિયા પણ રજબંધનું કારણ નથી. કારણ કે જો એમ હોય તો જેમણે તેલાદીનું મર્દન નથી કર્યું, તેલનું મર્દન કર્યું છે ને એક નથી કર્યું. કર્યું છે એટલે કરી શકાય ગયા એ પ્રશ્ન સિદ્ધ નથી કરવો. સમજાણું? કાંઈ જેમણે તેલનું નથી કર્યું તેમને પણ શસ્ત્ર વ્યાયામ રૂપી ક્રિયા કરવાથી રજબંધનો પ્રસંગ આવે. અનેક પ્રકારના કરણો, ઇન્દ્રિયો અથવા ઉઠબેઠ આદિ રજબંધનનું કારણ નથી. કારણ કે જો એમ હોય તો જેમણે તેલ આદિનું મર્દન નથી તેમને પણ અનેક પ્રકારના કરણોથી રજબંધનો પ્રસંગ આવે. સચિત ને અચિત વસ્તુઓનો ઘાત પણ રજબંધનું કારણ નથી. કારણ કે જો એમ હોય તો તેલને મર્દન નથી કર્યું એમને સચિત અચિત વસ્તુઓનો ઘાત કરે રજબંધનો પ્રસંગ આવે. માટે ન્યાયના બળથી આ ફલિત થયું કે ન્યાયના બળથી તેનું રસક પ્રગટ થયું કે તે પુરુષના સ્નેહમર્દન કારણ જે તે પુરુષમાં સ્નેહમર્દન કરણ તે પુરુષમાં તેલાદીનું મર્દન કરવું તે બંધનું કારણ છે. તેલનું એકનું ચોપડું એમ નથી લીધું, મર્દન કરવાનું સિદ્ધાંત બતાવવો છે ને. રાગ બંધનું કારણ નથી એમ કે રાગનું મર્દન એટલે ઉપયોગમાં એક જ તો કર્મ એ બંધનું કારણ છે. સમજાણું? કાંઈ તેવી રીતે એ દ્રષ્ટાંત થયો. મિથ્યા દ્રષ્ટિ પોતાના રાગ આદિ કરતો આ સિદ્ધાંત થાય. જેની દ્રષ્ટિ મિથ્યા છે એ પોતાના રાગને ઉપયોગમાં કરે છે. સમજાણું? કાંઈ પોતાના રાગાદિકને એટલે રાગ દ્વેષ આદિ વિકલ્પને કરતો સ્વભાવથી જે બહુ કર્મયોગ પુદ્ગળોથી ભરેલો છે લોક એના અને કાય વચન મનનું કર્મ ક્રિયા પણ કરતો અનેક પ્રકારના કરણો વડે એમણે મંદર સદ્ધત આમાં આવડી ગયેલી. તેમાંથી તે પુરુષને બંધનું કારણ શું છે? પ્રથમ સ્વભાવથી બહુ કર્મયોગ ભરેલો લોક બંધનું કારણ નથી. કારણ કે જો એમ હોય તો સિદ્ધો કે જેઓ લોકમાં ભરેલા છે
એમને પણ બંધનો પ્રસંગ આવે કે ત્યાં રજકણો તો છે, ત્યાં જ્યાં શિવ ભગવાન બિરાજે ત્યાં કર્મ થવાને લાયક રજકણો અનંત પડ્યા છે. એટલે એ કારણ નથી એમ કે છે. કાય વચન મનનો ક્રિયા પણ યોગ પણ બંધનું કારણ નથી. કારણ કે જો એમ હોય તો યથાખ્યાત સંયમ નહીં પણ ચારિત્ર જે છે યથાખ્યાત ચારિત્ર યથાખ્યાત જેવું સ્વરૂપ છે એવું પ્રસિદ્ધ થયું ચારિત્રમાં, એવું જે યથાખ્યાત સંયમને પણ મંદનો પ્રસંગ આવે. મનબંધન કયા તો એને ક્રિયા તો છે, અનેક પ્રકારના કર્ણો પણ મનનું કારણ નથી. એમ હોય તો કેવું જ્ઞાની પણ કર્ણો છે, ઇન્દ્રિયો છે ને સમજાણું કાંઈ બંધનો પ્રસંગ આવે. સચી સચી વસ્તુનો ઘાત પણ મનનું કારણ નથી. કારણ કે જો એમ હોય તો સમિતિમાં તત્પર મુનિઓ એને પણ બંધન થાય. એના શરીરથી કોઈ જીવ હણાઈ જાય છે છતાં એને બંધન નથી. સમિતિમાં તત્પર છે, જેઓ યત્નપૂર્વક પ્રવર્તે છે એવા સાધુઓને પણ સચિત સચિત વસ્તુના ઘાતથી બંધનો પ્રસંગ આવે, જીવ હણાય છે શરીર. માટે ન્યાય બોધથી જ આ ફલિત થયું. જે ઉપયોગમાં રાગ આદિકરણ આ સિદ્ધાંત ભગવાન જ્ઞાન સ્વરૂપી ઉપયોગી એમાં રાગનું કરવું એ બંધનું કારણ છે. રાગ બંધનું કારણ નહીં. એટલે એકદમ દર્શન શુદ્ધિથી વાત પડી છે. સમજાવું કાંઈ આત્મા જ્ઞાન સ્વરૂપ એના પરિણમનનો ઉપયોગ જ્ઞાન એમાં રાગની એકતા હોય તો એ બંધનું કારણ છે. રાગ ભલે હો, રાગની એકતા બુદ્ધિ હોય તો બંધનું કારણ છે. આ તો મિથ્યાત્વને બંધનું કારણ સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ એથી સંયુક્તિ દ્રષ્ટિને રાગ છે અને બંધ છે એ વાતને ગૌણ લેવી છે. એને મુખ્ય સિદ્ધ કરવું નથી. એને નથી એમ નહીં. સમજાણું કાંઈ તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો જયો.